હાજનું ટાણું છે ધીરી 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 છે એમ સંધિયા છે ખુરદ દાદો રંદાદેના ઉડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે છે પણ ભમક જાલર ભાગતી પ્રેમાલ કાને જ્યાં પડી બુરનેન હૈયા અનુસંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સંધિયા આવતી સંધિયાનું ટાણું થયું ખુરદ દાદો રંદાદેના ઉડે જવાની તૈયારી કરે પંખીના માળા જેવું નાનું એવું ગામ આજ પણ તમે મહુવા પરગણામાં તળાજા પરગણામાં વયા જાઓ તો એમાં એક પંખીના માળા જેવું નાનું એવું ઠળિયા કરીને ગામ છે અને લક્ષ્મણ લગધીરકા કરી અને બારોટ હડાપીડ બારોટ આયરનો યજમાન આયરો એના યજમાન છે પણ લક્ષ્મણ લગધીરકા જેથી વાતનો મંડાણ કરે વાતના દોર માંડે એટલે આયરના હાથમાં કહુંબા થીજવા મંડી જાય કહુંબાની અંજળિયું છે હાથમાં લીધેલી એમનામ રહી જાય આવો મોટો વાર્તાકારો સાંભળજો દુનિયામાં મહેમાન ગતિ કોઈ રોટલા ખવારીને કરી હશે તમે સાંભળ્યું હશે અરે દુનિયામાં કદાચ દાન દેવાની વાત આવે તો કોઈ ઘોડાના દાન દીધા કોઈ અશ્વના દાન આપ્યા કોઈ સિંહના આપી દીધા સોટા પરમારું જેવાય પણ સાહેબ મારે જે વાત કરવી છે કેવો દુનિયાનો મર્દ માણા અને એને કેવું દાન આપ્યું એ તો તમે જો હાથ પડી ગયેલી ઠળિયા ગામનો એ બારોટ લક્ષ્મણ લગધીરકા જેનું નામ છે અને બારોટ ઠળિયાનું ગામ બારોટના ઘરેથી આયો હોનભાઈ એકનો એક ખોટનો દીકરો છે પણ કુદરતને કરવું આપને શરૂઆતમાં મેં કીધું ધગશે ખોળ ધરાનો કુંભો કાયા ઉપરે પછી ખોળી નહીં જડે ખાક એક દી જગ્યામાં જંગલ ઉગશે એ લક્ષ્મણ લગધીરકાનું લાંબુ ગામતરું થયું આ સોનભાઈ મુંજાણા હવે જાવું ક્યાં વરહ બહુ મોડું છે વરહ બહુ નબળું છે સાહેબ એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો કદાચ વરહ મોડું હોય તો તળમાં પાણી ખૂટી રહે પણ દાતાર માણા છે ને દાતાર માણાના હૈયામાં કોઈ દી વીરણા ખૂટ્યા નથી હો શું કામ કે ધીરા ધીરા રે વગાડ એ માર કાળ જામ વાગે છે ટેરવા હવે ધીરા ધીરા રે વગાડ એ માર કાળ જામ વાગે છે ટેરવા ડૂકી ગયા હોજ ભલે નદીયું ને નેરડા નદીઓમાં પાણી ફૂંકાઈ જાય હવે આપણે બધી ફરમાઈશું લઈ જ લેવાની છે ભાઈ ટીવી ગોયલ સાહેબ આપણે બધી ફરમાઈશું હમણાં લઈ લ્યો મને આમ નશો આવતો જાય છે ડૂકી ગયા હોજ ભલે નદીયું ને નેરડા પણ જેના અંતરના નીર ઉભરાય એ તે વીરડા ગાળે છે ટેરવા બારોટનું ગામતરું થયું અને આઈ સોનભાઈ નક્કી કરી લીધું વરહ ઉતરવા જાવું ક્યાં આવે એવો કોણ મરદ માણા હોય ગમને આવા માઠા વરહમાં મોળા વરહમાં આશરો આપી દે તેથી લક્ષ્મણ લગધીરકાના ઘરેથી આઈ સોનબાઈ પોતાના હાથેક વર્ષના દીકરાને બાવડું ઝાલી અને ધીરા 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 ડગલા દેવા મનાણી જાવું ક્યાં આમ નેજવા કરી કરીને જોવે છે પણ દુનિયામાં દેવું એ તો બહુ વહમું છે હો આ ચા વાળા છે ને ભાઈ તમે ઘડીક રહી જાઓ ભાઈ આ અંગ્રેજો આવ્યા એ વખતથી આવી ગઈ છે અમને ખબર છે પણ આમાં અમારું તો કઈ હાલે નહીં ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 200 વર્ષ સુધી જેને રાજ કર્યું અને આમ જે નેજવા કરી કરીને જોવે છે પણ મને આહીરો આપે કોણ આ માઠા વરમાં મને હાચવે કોણ તેથી ઈ આ સોનબાઈ આમ નેજવું કર્યું ને એક ગામની માથેની મીટ મંડાણી રાણાભાઈ કે એક મરદ માણા દુનિયામાં એવો છે કે અમને આહીરો આપે ને મુઠ્ઠી જ્યારે અમને મોઘો નહીં પડે આમ જે નેજવું કર્યું આજ તમે તળાજા પંથકમાં વયા જાવ ભગુડાની બાજુમાં પંખીના માળા જેવું ત્રાપજ ગામ છે અને મેપા મોબ નામનો આયર છે મૂછની માથે બબે લીંબુ ઠેરાઈ જાય આવી જેની ઓળખોળ મરદાનગી છે અને એવા મેપા મોબના ફળિયા હામી મીટ માંડી અને ધીરા 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 પોતાના દીકરાનું બાવડું ઝાલીને હોનભાઈ હાલવા મંડાણી આમ જે ત્રાપતનું પાદર આવ્યું ભાઈઓ અન કોઈને પૂછું બાપા મેપા મોબના ઘરે જવું હોય તો કે હામી ડેલી જે દેખાય અને ઘોડિયું જે હાવેલું દે છે ને એ મેપા મોબનું મકાન છે 10 વર્ષના 7 વર્ષના દીકરાને તેડી અને બારોટનું લાંબુ ગામતરું થઈ ગયું હતું અને એ દીકરાને લઈને જ્યારે મેપા મોબની ડેલી આવીને મેપા મોબને ખબર પડી કે મારા જીગરજાન ભેરુબન લક્ષ્મણ બારોટનું લાંબુ ગામતરું હોય ને એવી હોનબાઈ મારા આંગણે આવે તો મારી બેન કહેવાય બાપા બેન મુંજાતા ને હો વરહ ભલે મોડું હોય
પણ મને મુરલીધર મહારાજની દ્વારકાધીશની બહુ કૃપા છે બેન, મૂંઝાતા નહીં. તું તો મારી જીભની માનેલી બેન છો. એક વર્ષ નહીં, બેના હરભમ 7 વર્ષનો છે ને, એ 20 વર્ષનો થાય ત્યાં સુધી હું આયરનો દીકરો છું, બીજું બોલું નહીં. બેન તારું ઘર છે, મૂંઝાતી નહીં હો બાપા. સાહેબ દુનિયા દીએ જાકારો ને રાખે નહીં ઘરમાં રાણ, તેથી તો માથા હાટે મૂલવે અમારા આયરના હેથાણો. સાહેબ ટૂંકમાં આપને વાત કરું છું, ઈ એક ના એક દીકરાને લઈને હોનભાઈ જેદી ત્રાપદના પાદરમાં મેપા મોભની મહેમાનગતિ કરી. વરહ બહુ નબળું હતું, હાવ માઠું વરહ હતું. એક દી, બીજો દી, ત્રીજો દી, 12 મહિના વિયા ગયા. આવતું સોમાહું હારું આવ્યું, વરહ હારું આવ્યું. વાદળાના હાથ પડને તોડીને વીજળી ફળાવા નાખવા મંડાણી. મોરલા ડોકુના તતન કટકા કરીને બોલવા મંડાણ્યા. અને અંદરા ધાર જેથી વરસાદ વરસવા મંડાણો. એટલે હોનભાઈ હળવેકથી મેપા મોભને એટલું કહે છે કે મેપાભાઈ, એ મેપાભાઈ, વરમ બહુ સારું આવ્યું છે, હવે અમે પાછા અમારા ગામ ઠળિયા વયા જાય. હવે સાંભળજો સાહેબ, દાતાર કોને કહેવાય? માય કાંગલા વેડા કર્યો, દુનિયામાં ઇતિહાસ નથી બનતા, કાંઈક આપી દેવું પડે છે ભાઈ. ભૂલમાં કોક દાંત કાઢે ને વાય 5-5 કિલોમીટર હડિયું કાઢે ને, એ કે અમે તમને જોઈ લેવાના, હવે તમારી હાથ પેઢીઓ ભેળી થાય તો રૂવાડું ખાંડું ન થાય ભાઈ. એ તો આડો ધોબો હાહાના કાળજાના લોહી જેની આંખમાં રેડ્યા હોય ને, ઈ કેક તણદી થવા દઉં તો મારી જણનારીનું ધાવણ લાજે, ઈ પડકારો કરીએ કે ભાઈ. પણ જે મારે વાત કરવી હતી, એ વરહ હારું આવ્યું એટલે બે હાથ જોડીને કીધું કે મેપાભાઈ વરહ બહુ હારું આવ્યું છે, પાછી ઠળિયા જાવ. અને તેથી મેપા મોભ નામનો આયર ત્રાપદના પાદરમાં એટલું બોલ્યો તો, બેન મારા ભાઈબંધનું લાંબુ ગામતરું છે, ભાઈબંધ કરો ને તો આવા કરજો, આવો ને ભાઈબંધ બનાવજો. એમ નામ બીજી ત્રીજી ચોથી મુલાકાતે મારો મિત્ર છે ને મારી હાટું આમ કરી નાખીને રામના નામ લેવાના ભાઈ. ખરા ખરી ના થાય ને તે કેટલાની ખેપટું ઉડાડતા જોયા છે, પણ આને ભાઈબંધ કહેવાય. મેપા મોભ જેવાને હો, પોતાનો ભાઈબંધ છે નહીં. બેન તમારા માથેથી છતર વયું ગયું, અને કદાચ જો લક્ષ્મણ જીવતો હોત ને, મારો ભેરુબંધ જીવતો હોત ને, તો એના યજમાનના 5 ખોરડા ફીધી અને તમારી ચણ પૂરી પાડે. પણ હવે મારો ભાઈબંધ નો, જો તમને નોંધારા મૂકું તો મારી ભાઈબંધીમાં પાણી ફરી ગયું હોય. બેન તમારે જવાનું નથી, આ તમારું ઘર માનજો. મેપા મોભ તમારો ભાઈ છે બેન. હવે વાત મારે ટૂંકમાં આપને કરવી છે. એક દી, બીજો દી, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5-5, 7-7 વર્ષ વીયા ગયા અને 18 વર્ષનો હરભમ થઈ ગયો. ખબર ન રહે ત્રાપદના પાદરમાં હો. અને હવે આયા સોનબાઈ એટલું કહે છે કે મેપાભાઈ મારો દીકરો જુવાન થઈ ગયો છે, જો તમે આ પાડો તો મારો હગો ભાઈ જેતપુરમાં રહે છે, એની દીકરી એટલે આપણે મામા ફૂઈના હક પણ થાય. હું એની દીકરી વેળાએ મારા હરભમનું માંગુ લઈને જવું છે, અને મારા હરભમને હવે પરણાવવાના સપના જાગ્યા છે, મને કોટ જાગ્યા છે. મેપાભાઈ મને વ્યવસ્થા કરાવી દો જેતપુર પગવાની. એ વખતે ભરતસિંહ આવી ગાડીઓ નહીં, ઓડી બીએમ હોય કે મર્સિડીઝ કે રેન્જ રોવર કે ફોર્ચ્યુનર, આ ગાડીઓ હતી નહીં. તેથી ગાડા હતા, ધોળા ઈંડા જેવા બળથિયા ગાડે જોડી. અને મેપા મોભ નામનો આયર છે, ગાડું તૈયાર કર્યું અને પોતાની બેનને બારોટના ઘરેથી, લક્ષ્મણ લગધીરકા નામનો બારોટ, આજે બધાય તમે ગીત સાંભળો છો ને, જે અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે, હાંદા ધ્રુડિયા પાંજરા વાળા, એ બધાય ડોળિયાના ગીગા બારોટના ગીતો છે. મહુવાની બાજુના બધા હું વાત કરું ને બારોટની, આજે પરગણાની વાત કરું છું, એ પરગણાની વાત આપને કરું છું. ઈ લક્ષ્મણ લગધીરકા ના ઘરેથી આઈ સોનબાઈ ને ગાડું તૈયાર કરી દીધું કે બેન ગાડું તૈયાર છે, ધોળા ઈંડા જેવા બળદિયા જોડી દીધા, તમે જેતપુર જાઓ. પણ ઈ બળદના ગાડામાં બેહી અને ગાડું હાલતું થયું, પણ ઇન્દ્રની અપ્સરા જેમ નાટારંભ કરવા ઉતરી હોય, ઘમમમ ગુગુરુ ઘમંગ ઠમમમ જાન જર ઠમંગ ધમમમ મમ ધૂ ધમંગ ગગની શંખ ગાવે, જગ 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 જગમ ગાટ થગ 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 થંગ થાટ, નવદમ પદગની રાટ લલિત નાટ લાવે. ઇન્દ્રની અપ્સરા મેનકા હોય, ઋતુસેના હોય, અનંગ સેના હોય, ઉર્વશી હોય, રંભા હોય, નાટારંભ કરવા પૃથ્વીલોકમાં ઉતરી હોય, એમ ધીરા 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 બળદની ડોકમાં ઘુઘરમાલ વાગતી જાય છે. અને જેતપુરનું પાદર આવ્યું જગદીશભાઈ. હવે વાતનું મંડાણ થાય છે હો રાણાભાઈ. પણ આ આટલી અમે વાતો આ બહુ ઓછી કરતા હોય, એનું કારણ કે આ બધી વાતો તો એવું જ્યારે અમને દેખાય આમ કે હવે આમાં વાત કર્યા જેવું છે, ભલે બધા ઠેકાણા એવા જ હોય છે, પણ વાતો મોટી બહુ હોય છે, આ ટૂંકમાં કરવાની મજા આવે નહીં. અને હવે ગાડું જેતપુર પૂગ્યું ભાઈ હો. પોતાના ભાઈના ઘરે હોનબાઈ આવ્યા, એક દી બે દી રોકાણા, પોતાના દીકરાનું માગું નાખ્યું, મારા હરભમનું માગું લઈને આવ્યું છું બાપા. અરે બેન તમે માગું લઈને આવો ને હું દીકરી નો આપું તો તારો ભાઈ નો હોય, મૂંઝાતા નહીં બેન. પણ તમે એમ કરો, બહુ જાજા દી આવ્યા છો, બહુ જાજા વર્ષે આવ્યા છો, હવે અઠવાડિયું 10 દી રોકાઈને પછી નીકળજો. અને અઠવાડિયું 10 દી રોકાય છે. અને આ બાજુ ત્રાપજમાં ઘટના કેવી બને છે, કુદરત જેદી પરીક્ષા લેને, અને સાહેબ પરીક્ષા હોનારની થાય છે, કથિતની કોઈ દી હોય નહીં. જેને જેને વિશ્વાસ મૂક્યા ને એની પરીક્ષા થઈ છે, ભરોહો નથી ને એની પરીક્ષા ન હોય ભાઈ. બિલખાના પાદરમાં ભરોહો મૂકી દીધો, ન્યા ચેલે આને ખાંડવાનો દી આવ્યા હતા. અને આ બાજુ
ભરોહો મૂકી દીધો તોરલે થઈ સધીરસાના બોલે બંધાવું પડ્યું તું હું આવી જઈશ મારું હાથ તારા બોલે બંધાને આપી દઉં છું જેને ભરોહો મૂક્યો એની પ્રતિજ્ઞા અને પરીક્ષા લેવાની છે સાહેબ જે રઘુવંશમાં ભગવાન રામે અવતાર લીધો ને એના વડવાની પરીક્ષામાંથી નીકળવું પડ્યું છે હરિચંદ્ર રાજા અને તારામતીને ભરી બજારમાં હરરાજીમાં વેચાવું પડ્યું છે એમ નામ રામ નથી આવ્યો ભાઈઓ નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સાહેબ આ સંતને સંતપણા નથી મફતમાં મળતા આ તરવારના ઘા ખાધા ને તૈયાર દુનિયાનો બાપ થઈને લખો પીર બેઠો છે એમ નામ નથી થવાતું ભાઈ યા મરવું પડે અને મરવું જ પડે એમાં બીજી વાત આવે જ નહીં એ આ બરોબર ઘટના એવી બને છે આ બેપાતની બેનને રોકે છે અને ત્રાપજમાં હરભમ નામનો બારોટનો દીકરો આયરના ખોરડે મોટો થાય છે અને હેડી હેડીના પોતાના ભાઈબંધની હારે માલઢોર ચારવા જાય ગાયું ભેહું ચારવા જાય અને વરસાદ બોળો વરેલો વેલામાં ચીભડા થેલા કાકડીયું થેલી અને નાના નાના છોકરાની હારે હરભંગ 18 વર્ષનો કાકડી લેવા ચીભડું લેવા જાય પણ ત્યાં તો હુડલામાં ન હમાય પલંગને પોહાય નહીં સીધું હાલવું સટ આ તો વળાકે ધારો વટ ધુજાવે ગુજરીયા ધણી આ તો પલંગને પોહાય નહીં સીધું હાલવું સટ હુડલામાં ન હમાયો કાળોતરો ડખ માર્યો ભાઈઓ એક જે હર પર ડખ દીધો હરભમના હાથની માથે જમણા હાથના પોચાની માથે કાળોતરો કર્યો પણ ત્યાં તો એક ફૂફાડો મારે ત્યાં તો દોઢ ગાવના લીલા ખડ હુકવી નાખે આવો ઝેરી હરબ ખરડી ગયો ભાઈઓ દોડતા દોડતા કોઈ મેપા મોબની ડેલીએ જઈને કીધું બાપા ગજબ થઈ ગયો કે બારોટના દીકરાને હિમાડે ગાયું ચારતો વેલામાં હાથ મૂક્યો અને હુંડલામાં નો હમાયો હરપ આપડી ગયો આ હા હા સાહેબ હવે સાંભળજો વાતનું મનાણાઈ થાય છે એ આયર માથે કેવી વીતી હશે કે એક તો જેને મુઠ્ઠી ચણે 1 વર્ષ 2 વર્ષ 10 વર્ષ સુધી જેના ઘરના આંગણે એક ફૂલ ચડે ને બીજું ઉતરે એવી રીતે હાચવા અને એક દીકરાની ઉપર રાંડીરાન માને એમ હતું હમણાં મારો દીકરો મોટો થઈ જાય ને બાપને ભૂલી જાવ હમણાં મારો દીકરો મોટો થઈ જાય મને બારોટનો યાદ નહીં આવે અને એને હરમ કરડી ગયો મેપા મોભે ગડગડતી ડોટ મૂકી અને હરભમની આગળ આવીને જ્યાં જોયું ત્યાં તો હરભમનું પ્રાણ પંખીડું ઉડી ગયેલું તારા કાગળના કટકા ધણીને મારા વિહગી નોરવી વાત તા તો કલમે ચડ્યો કાગ તારી રસના ખોટી રામડાઓ ઝાડવાને રોવાડતો ત્રાપજનો તળાજાની બાજુનું ગામ એ ત્રાપજનો આયર ઝાડવા રોવાડતો આવ્યો આવે છે ગઈ કાળિયા ઠાકર બાપ એ મુરલીધર મહારાજ મારા પાપનો બદલો દેવો તો ને તો મારા ફળીએ દેવો તો બાપ આ બારોટના દીકરાને પારકી થાપણને મારા ફળીએ તે મારી માથે વીજળીયું પાડી હો મને જીવ તો મારી નાખ્યો મેપા મોબને ઝાડવાને રોવાડતો હાલ્યો આવે છે અને આ બાજુ જેતપુરમાં મેપા મોબના જીભની માનેલી બેન આઈ સોનબાઈને સપનું આવે છે કે મારો હરભમ મને બોલાવતો એવું લાગે છે નક્કી કઈક ઘટના બની ગઈ છે એટલે હવારમાં જાગી અને પોતાના ભાઈને કીધું ભાઈ ગાડું જોડો મારે નથી રોકાવું મને કઈક મારો જીવ મૂંઝાય છે આજે એક આવી આપણી આમાં જૂના માણસો છે ને ખબર છે આવા એંધાણ કુદરતી માણસોને પહેલા મળતા પણ એ બધા માણસો સાચા હતા એમ એટલે એને કીધું ભાઈ મને કઈક એંધાણ મોળા મળ્યા છે ઓહણ મોળા છે ગાડું જોડો મારે જટ હવે ત્રાપજ વયું જવું છે ટૂંકમાં વાત કરું ગાડું જોડ્યું આ સોનબાઈ નીકળી ગયા અને બળદ ગાડું ધીરે ધીરે ત્રાપજ સામું હાલતું થઈ ગયું ત્રાપજના સીમાડામાં ગાડું પૂગ્યું અને હોનબાઈ એટલું પૂછે છે કે મારો હરભમ ત્યાં તો 10 વર્ષના દીકરા સામે ડોટું કાઢીને એટલું કીધું સોનબાઈ માં ગજબ થઈ ગયો કેમ કે તમે જેતપુર ગયા અને તમારા હરભમને કાળોતરો નાક કર્યો અને હવે હરભમે દુનિયા મૂકી દીધી છે પણ ત્યાં તો ગાડામાંથી હેઠે ઉતરી અને લખમણ લગધીરકા ઠળિયાના બારોટના ઘરેથી આઈ ફોનભાઈ આહુડે મંડી રોવાઓ એક પછી એક મરસિયા ઉપાડે છે ઝાડવાને રોવાડતી હાલી આવે છે આમ જે મેપા મોભની ડેલીમાં પગ દીધો તા તો જમીનના નાભના કડા ભેળા કરે એવો આયે આહુડે રોતા જોયો ભાઈ એક કોણી મારે ત્રણું લંબેરા બંધ ત્રોડ કંદ નાખે મરોડ કોણી મારીને હાથીના કુપા થળને ભાગી નાખે આવો આયરને રોતો જોયો પણ સાહેબ ઘટના એવી બને છે કે ઈ દિવસે ત્રાપજના પાદરમાં કોઈને છાનું રાખવા વાળું હતું નહીં હો ઝાડવા રોતા ત્રાપજ ગામના હા બારોટની પારકી થાપણને હું સાચવી ન કહો એ મુરલીધર મહારાજ મારા ઉપર આવો કાળો ખોપ નતો કરવો પણ બહુ જ્યારે આઈનું રુદન જોયું ફોનબાઈને રોતા જોયા સાહેબ જેનો કંધોતર જેવો દીકરો વયો જાય અને એવી દુનિયાની કઈ માં હોય જેને રોવું ન આવે અને આ મેપા મોફથી જોવાનું નહીં સાહેબ આને દાન દીધું કહેવાય સાંભળજો આ વાત અને હળવેકથી બાજુમાં જઈ માથે હાથ ફેરવી અને કીધું બાપા બેન છાની રહી જા બેન છાની રહી જા એ બેન છાની રહી જા કે મેપા ભાઈ મારા હરભમે તો મને જીવતા મારી નાખ્યો મેપા ભાઈ મને હવે હું ક્યાં જાઉં મેપા ભાઈ ધરતી માર્ગ આપે તો હમાઈ જાઉં મેપા ભાઈ એમ કરી અને હોનભાઈ મંડી રોવા
છાની રહી જા બેન મુંજામાં બાપ મારે એક વાત તને કરવી છે પોતાના ખંભે જે ખે હતો ને મેપા મોભનો એ ખેને લાંબો કરી અને પોતાની બેનના આંખુડા નહોતો આયર બોલ્યો છે હો ત્રાપદના પાદરમાં બાપા બેન છાની રહી જા મુંજાતી નહીં મારે હાથ દીકરા મુરલીધર મહારાજે આપ્યા છે મને ખબર છે બેન મારા ભાઈબંધનું ગામતરું થઈ ગયું લક્ષ્મણ લગધીરકાનું ગામતરું છે અને એકનો જુવાન દીકરો હવે ભગવાનને કુદરતી કોર્ટે જ્યાં છેડ્યો માનવી ત્યાં તો ભણેલી વિદ્યા સર્વે નકામી આ દુનિયામાં ગમે એટલો એજ્યુકેટેડ થયેલો માણસ હોય ગમે એટલો ભણેલો માણસ હોય પણ કુદરતની ખોરાટમાં કોઈના બાપનું હાલ્યું નથી ને હજી હાલવાનું નથી કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં તો ભણેલી વિદ્યા સર્વે નકામી ગમે એટલું ભણ્યો હોય બધું પૂરું થઈ ગયું અને હું કાયમ પ્રોગ્રામમાં બોલું છું આ પૈસાનો કોઈને ફાંકો હોય ને અભિમાન હોય ને આ રૂપિયાનું તો દુનિયામાં કોઈ દી રાખતા નહીં માણાવદરની બાજુમાં પાજોદ ગામનો ઇમામુદ્દીન રૂસવા એમ કહેતો દુનિયામાં દોલતનું અભિમાન કરે ને કહેજો કે એકવાર રૂસવાની મુલાકાત તો કરે આ એવા કેટલાય વ્યાગ્યા ભાઈ આનું અભિમાન કરતા નહીં કુદરતે આપ્યા હોય તો ઠેકાણે વાપરી નાખજો અને તમે બધા ઠેકાણે જ વાપરો છો ને કેટલાય કરોડપતિના દીકરા બિયર બારમાં બેઠા બેઠા મુજરા જોવે છે પણ આ ઠેકાણે વપરાય છે એટલે આ બધું લોહીમાં પડ્યું હોય ને ત્યાં ઠેકાણે જ હોય ભાઈ ઝાડવાને રોવાડતો તો અને મેપામાં એટલું કે છે કે બેન મારે 7 દીકરા છે અને હવે આ બારોટના વંશને ઉજડ ન જવા દો હું ત્રાપજનો આયર છું બેન મુજા માહુડા નું નાખ આયરાણીને જઈને એટલું કીધું કે આયરાણી આપણા 7 દીકરા છે ને હા એમાં સૌથી નાના દીકરાનું નામ દેવસી છે હા અને એને હોનબાઈ ની અરે બહુ હેડો છે નાનો મોટો એને દેવસીને હોનબાઈ કર્યો છે જો તું હા પાડી દે તો બારોટની મારી જીભની માનેલી બેન હોનબાઈના મારે આહુડા નુવા છે મારે દીકરો એને આપી દેવો છે બારોટ બનાવી દેવો છે મારા દીકરાને મારે અરે આયર તરી વરસ તમારા લગ્ન થયા પરણીને આવી છું તમારું ઓઢણું ઓઢ્યું છે તમારું પડખું સેવું છે ને તમારે મને ઓરડે પૂછવા આવવાનું હોય બાપ તમને મજા આવે કરો આયર એમાં મને પૂછવાનું ન હોય અને સાહેબ આ સત્ય ઘટના છે સાંભળજો હોરટની ધરતીની તાસીર જોવો આ ગુજરાતની ધરતીની તાસીર જોવો એક બેનના આહુડા નુવા માટે બારોટની દીકરીના આહુડા નુવા માટે તળાજાની બાજુનું ત્રાપજ ગામ અને મેપા મોભ નામનો આયર તેદી માથે હાથ મૂકીને કહેતો બેન છાની રહી જા મારો દેવસી દીકરો આપી દઉં આયરનો દીકરો શું બુજું બોલું નહીં હો બેન છાની રહી જા બાપ છાની રહી જા સાહેબ દીકરો આપી દીધો અને જે ઠેકાણે હકપણની વાત હાલતી હતી જેતપુર ન્યાય દેવસીનું હકપણ થયું લગ્ન થઈ ગયા ઈ વાતને તો વર્ષો વિયા ગયા અને ઈ જ્યારે નામ માંડવા ત્રાપજમાં આવ્યો દેવસી બારોટનો દીકરો આપી દીધેલો દાનમાં દઈ દીધો મેપા મોભે ત્યારે આયરાણી એમ કીધું કે દેવ પધારો પધારો આ કઈ ઘડીની વાત છે સાહેબ અને તઈ કવિએ એને છેલ્લે દુહામાં લાડ લડાવતા કીધું કે ત્રાપજના મેપા મોભ બાપ દુનિયામાં બધાએ બધું આપ્યું પણ તને લાડ લડાવતા મને આ દુહો યાદ આવે છે શું કીધું પણ દેવા તઈ પુતર દિયો અનમોલો ગાઢ ગાઢ રાખણ ગિરનાર પણ ઓલા વંશને બોલો વંશને રાખ્યો વણાર ત્યાં તો માંગણ વાળો મેપડા પણ બોલો વંશને હે બોલો વંશને રાખ્યો વણાર તો માંગણ વાળો મેપડા જુનાગઢનો દીવો જેથી જોખમમાં હતો ને તેથી ઓલો દેવાજ બોદર આલીદર બોડીદરના પાદરમાં પડકારા કરતો હુયા આવ્યો હુંદીઓ અને રૂવાડું ખાંડું થવા દઉં તો આયર નો કહેવા દેવા તે પુત્ર દિયો અને ગઢ રાખણ ગિરનાર એમ તે તો વંશ રાખ્યો વણારા બારોટના વંશને ઉજાગર રાખી દીધો વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા હતો દેવા તે પુત્ર દિયો અને ગઢ રાખણ ગિરનાર આવી આપણી ધરતીની રાણાભાઈ ઘણી બધી વાતો છે